આપણે આપણું હાલે છે તો પછી હાલવા દેવાનું, કોક કેમ થોડું કરવાનું હોય. એટલે એવું કઈ શરમ ન રાખવાનું હોય. કોક કીધા કરે બધા, કોઈને સારું ન લાગે, આગળ જઈ કોઈને સારું ન લાગે. તમને છે ને માફી માંગુ છું કે આપણે છે ને વિડીયો બનાવવાનું મેં એમ કીધું હતું કે બંધ કરી દઈએ. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં થશો ને આપણે પણ મજામાં જ છીએ. તો મિત્રો ફરી વાર સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો મિત્રો અત્યારે વાગી જશે સાંજના 6 અને ફરી વાર ધાબા પર આવી જશે. અને આજે હતો રવિવાર અને ઘરે થોડાક મહેમાન આવેલા હતા, એટલે કઈ દિવસનો વિડીયો કે વ્લોગ કઈ ઉતરા નથી. અને કાલે જ તે હું બહાર ગયો હતો અને આજ સવારમાં આવ્યો એટલે કેવાય કે વ્લોગ ઉતરા નહીં એવું છે. તો અત્યારે અમે ધાબા પર આવી ગયા છીએ. ધાબો પર તો મમ્મી આવેલા છે. જો તો મમ્મી જોઈ રાખા, મમ્મી પણ જોવે આવીને ક્યારના. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? મજામાં જ રહેજો. તો આજ આપણે આવ્યા છીએ, વધાર્યા છીએ બ્લોગમાં. એમ આવી તમને કેવું લાગે જરા કોમેન્ટ કરીને કહેજો. તો આવી નકર બંધ થઈ જવી. હા, મમ્મી જોઈ બોલે ને, મમ્મી બોલે એટલે ક્યાં છે કેમેરામાં ધ્યાન ન હોય, માર મોઢું જોઈને બોલતા હોય. જો તમારે જોવું હોય ને તો એવું છે. બીજું કઈ શરમ લાગે છે એટલે એવું છે અમને, એવું છે બધા. હીરામાં હમણાં આવી ગઈ છે મંદિર. હવે બહુ લોસો પડે છે, શું કામ કરવું એમ થાય છે. કઈ કામ રહ્યું નથી હવે તાર ઉનાળામાં, તો શું કામ રે, એવું બધું છે. હવે મમ્મી છે ને હમણાં ઘડીક પેલા મને અને સંજના બેન ખીજાત થા. હું લ્યો ખીજાત થા કે કાલે આપણે જે છેલ્લે વિડીયો મૂક્યો ને કે આ છેલ્લો વિડીયો છે કે આપણે વિડીયો નહીં બનાવીએ. તે મમ્મી કહેતા કે હું છું કઈ રીતનું, એટલે એમને કહેતા હતા. એટલે મમ્મીને કીધું કે તમે ઘડીક ખમો કહો, તમારે જે બોલો ને વ્લોગમાં બોલો કહો, બીજાને ખબર પડે. જોઈ હું કહેતા હતા. હા, પણ કોક કે આપણે બ્લોગ બંધ કરી દેવા એવું ન કરવું. આપણે ઉતારવાના જ, આપણી મરજી છે. આપણું ખાવું ને આપણે રડવું ને આપણે જીવવું, એમાં કોક કેમ થોડું કરવાનું હોય. આપણે ઉતારવું હોય ને તો પહેલેથી વિચાર કરી લેવો જો. દુનિયા આમે કે ને આમે કે, આપણે કોઈનું ન વિચારવાનું, આપણે આપણું વિચારવાનું. આપણે આગળ હાલવું હોય તો કોઈનું કીધું ન મનાય, ઉતારાય. જેને જે થવું હોય એ થાય, ભલે થાય. એ અમારે સંજનાને શરમ લાગે છે. અમારે સંજનાને પૂછો. જો તો પહેલા તો હું એમ કહું ને તમને, તો આપણે મમ્મી તો થોડું ઘણું ખીજાણા હતા અત્યારે કે વિડીયો બનાવવાનું કેમ બંધ કરી દેશો એમ. કેમ કે અત્યાર સુધી તમે એટલું આગળ વધ્યા છો અને અચાનક તમે વચ્ચે બંધ કરી દો તો એમ થોડું હાલે કે. અને જે કોક કે એમ ન આપણે કે કરવાનું હોય એમ. તો મેં કીધું તમે તો એમ જ બરોબર જ છે. મેં કીધું પણ તોય આમ થોડુંક લાગે કે એવું કઈ ન જોવાનું હોય કે આગળ જતા પછી તમારી કે અત્યારે થોડાક માણસો છે, આગળ જતા જઈએ કે આપણે માણસો વધશે તો તમે શરમાશો એમ થોડું કે હાલશે. તો પછી મેં કીધું હા એ વાત હાશી. તો પછી મેં વિચાર્યું, મેં બધા ઘરના જ સપોર્ટ આપણને કરતા હોય તો આપણે બહારનું શું કામ વિચારવું એમ. એટલા માટે પહેલાં તો હું તમને છે ને માફી માંગુ છું કે આપણે છે ને વિડીયો બનાવવાનું મેં એમ કીધું હતું કે બંધ કરી દઈએ. પણ હું એમ કહું કે જે લોકો મને છે ને આમ કહેવાય ને કે આમ બધી ઊંધા ચીતી કે એમ વાતો કરતા હોય કે વિડીયો બનાવવા ના પાડતા હોય ને, એ બધાને એટલું જ કહેવાનું છે કે આપણે વિડીયો તો બનાવવાના જ છીએ. અને હવે છે ને ડેલી જ વ્લોગ આવશે ને તમને પણ મજા આવશે. આપણે ડેલી જ આવતા હોય છે ને આપણે કન્ટિન્યુ આપણે રહેવાનું જ છે, બરોબર છે. વિડીયો કાંઈ બનાવવાનું બંધ કરવાનું થતા નથી. જેને જે કેવું એ કે અને જેને જે મેણા બોલવી એ બોલે. આપણને તમને હું સાચું કહું તો કદાચ શેરીમાં જ નીકળે ને નાના નાના છોકરા આવે ને એ આપણને થોડા ઘણા ખીજવાડતા, પણ આપણે નાના સમજીને જવા દઈએ. પણ એવું નથી, ઘણા ખરા મોટા આપણને કહે હોય, પણ એ વાતમાં હું તો ધ્યાન દેતો જ નથી. આને એવું થોડુંક ઘણું લાગી ગયું હતું અને પાછો કોઈક ફોન કરીને એને કહી દે ને કે આમ વિડીયો બનાવશો, આમ કરે ને તેમ કરે, એટલે થોડીક એ મૂંઝાઈ જાય. શું કરવું એને કઈ ખબર રહે નહીં, તો એ મારે એને થોડી ઘણી સમજાવી પડે, બધું કેવું પડે, એટલે વાંધો ન આવે. આજ તો મેં કઈ જાજુ કીધું નતું, પણ મમ્મી એને ખીજાઈ ગયા એટલે બધી પછી એની ગાડી પછી પાટે સડી ગઈ છે. એવું છે. જો અત્યારે તમારી પાસે થોડીક ઘણી માફી માંગી લીધી છે કે હવે છે ને વિડીયો આવશે જ તે, એટલે એવું છે બધું. મમ્મી કાંઈ કેવું છે જો આવીને ખાલી મોબાઈલ જ જોતા, બીજું કઈ નથી કરતા. કા આપણે કોક કેમ થોડું કરવાનું હોય. કોક કીધે આપણી કઈ જિંદગી થોડી નીકળે. આપણે શું કરવું આપણે વિચારવાનું. આખી દુનિયા ઉતારે વિડીયો, નથી ઉતારતા. આપણે ક્યાં ખરાબ ઉતારવાનું, આપણે સારું ઉતારવાનું. આપણે ક્યાંક ખરાબ તો ઉતારતા નથી. ખરાબ ઉતારે એને અત્યારે શરમ નથી, તો આપણે ક્યાં એવો વિડીયો ઉતારીએ. આપણું હાલે છે તો પછી હાલવા દેવાનું, કોક કેમ થોડું કરવાનું હોય.
એટલે એવું કઈ શરમ ન રાખવાની હોય, કોક કીધા જ કરે બધા, કોઈને સારું ન લાગે, આગળ જઈ કોઈને સારું ન લાગે, એટલે કોકને કીધું કરવાનું જ નહીં. હું તો એવા જ કરું છું. એ તો ઠીક, પણ મમ્મી છે ને કોમેન્ટ આવી હતી તમારું નામ નહીં થોડાક દી પહેલા, તમારે જયારે વિડીયો મેં મૂક્યો હતો ને, આપણે ક્યારે ખબર છે પાણીપુરી એનો કાંક મૂક્યો હતો, જેમાં કોમેન્ટ હતી કે તમારી મમ્મી હાવ નાના લાગે, એમ નાના લાગે. કે નાના હોય તો નાના જ લાગે ને, નાનેથી લગ્ન થઈ ગયેલા છે મારે. હું 14 વર્ષની હતી ને તમારા લગ્ન થઈ ગયા હતા, એટલે પછી એમ નાના છે તો અમારા છોકરા મોટા થઈ ગયા. અત્યારે હોવું ઘરે આવી ગયું છે, એક આવી ગઈ ને એક પરપરા રહી જશે. એટલે પછી નાના લાગે ને, નાનપણથી લગ્ન થાય એટલે પછી નાના હોય ત્યાં છોકરા મોટા થઈ જાય, એ પણ સારું કહેવાય ને. એમની નાના છે એ આપણે કામ કરીએ કઈ એવા છીએ ત્યાં છોકરા મોટા થઈ જાય, બધા ખર્ચા નીકળી જાય, એટલે છોકરાને કઈ ઉપાધિ ન રહે, છોકરાને પછી રળવાનું ખાવાનું જ રહે, એવું બધું છે. અને એક કમેન્ટ કોની મારા પપ્પા ને હતી, ઈ કે છે ને ઈ કે તમારા પપ્પા છે ને તમારા મોટા ભાઈ જેવા લાગે. હા એમ એક વખત આમ જાણતી એમ કેતા હતા ઈ કે આ બાપ દીકરો ન લાગે, ઈ કે બે ભાઈ લાગે. તો પણ નાના હોય તો એવું જ લાગે ને, એમ થાય ને. છોકરા અત્યારે એમ નાના છે છોકરા મારે જવડા થઈ ગયા, એટલે પછી કોઈને શક પડે જ નહીં કે આ બાપ દીકરો છે કે મા દીકરો છે, એવું થાય ને, એવું બધું છે. જો ફોન જોતા જાય એની છે ને વાત કરતા જાય, જો એની સ્ટાઇલ જુઓ તમે, અને એને બોલો જો દાંત કાઢ્યા વગર બોલે જ નહીં. કા ખુશાલ જ રહેવાનું, જેને જે ચિંતા કરી હોય એ કરે, આપણે ખુશાલ રહેવાનું. આપણી જિંદગીમાં હસી ખુશી મોજ શોખ કરવાનું, બીજાને જે થવું હોય એ થાય, કામે થવું હોય થાય, ન થવું કાંઈ મોજ મસ્તીથી જ રહેવાનું. જેને જે ચિંતા કરી હોય ભલે કરે. હું તો છોકરાને એવું જ શીખવાડું, મોજ મસ્તીથી જ રહેવાનું, કોઈને યારે કઈ બગાડવાનું નહીં, પ્રેમથી રહેવાનું, પ્રેમથી બોલવાનું, એટલે બસ મસ્ત જિંદગી જાય. ખાઈ પીને મોજ કરો, જીવન આવશે ને કાલે મરી ગયા પછી કાંઈ આવવાનું નથી ભાઈ, એવું છે. તો મિત્રો એવું છે, જો આપણા મમ્મી યારે તમને છે ને ઘણી બધી લાંબી વાત કરાવી દીધી છે. મમ્મી નું કેતો જ તમકો છે ને રવિવાર છે ને, મમ્મી ને કહું તમે વ્લોગમાં આવો જ તે મૂકો. આ તો આજની દાદા ને હારે રહી છે, એટલે અગર તો અહીંયા તે વ્લોગ ઉતારતા હોય તો આખો દિવસ બધા આખા ફૂલ ફેમિલી વાળા આવી જવી તેમ થઈ. અને પપ્પાની વાત કરું તો પપ્પા તાર બહાર ગયેલા છે, અગર તો એને તે વ્લોગમાં લેવાના જ હતા, પણ એ થોડું કામ હતું એટલે એ તાર બહાર વહી ગયા છે. ઘરે તો હું, મમ્મી અને સંજના હતા, ત્રણ જ હતા. દર્શનભાઈ બહાર ગયેલા છે, એ આવે ત્યારે થતા રવિવારે એનું ઠેકાણું હોય નહીં. તો એવું છે. તો આપણે આજના વિડીયોમાં બહુ કાંઈ એવું હતું નહીં, પણ આને થોડી ઘણી એમ કેતી મારે માફી માંગી છે, તો એ માફી આટો જ આપણે સ્પેશિયલ વિડીયો બનાવ્યો હતો. કા હું ખાલી એટલું જ કહીશ કે છે ને સપોર્ટ કરજો, અને કોમેન્ટમાં છે ને જરૂરથી કહેજો અમને કે અમે કેવો વ્લોગ બનાવીએ એમ. અને હું કદાચ હું એમ કહું કે હું વ્લોગ બનાવું તોય તમે કહેજો કે સંજનાબેન તમે છે ને આખો દિવસના વ્લોગ બનાવો એમ, કેમ કે ઘણી ફેર આખો દિવસના વ્લોગ અમે બનાવતા નથી. અમે આપણે કે અમે અમારા લવ સ્ટોરીના ભાગને એમ કહેતા હતા, પણ તમે એમ કહો કે નહીં આખો દિવસના વ્લોગ બનાવજો તો આપણે વ્લોગ બનાવશું. એવું છે. તો આપણે એટલું જ કહીએ તમે એવો સપોર્ટ કરો ને, એવો સપોર્ટ કરતા રહ્યો, બરોબર છે. એટલે અમને તે મજા આવે. મમ્મી તમારું શું કેવું, બધા પાસે સપોર્ટ જોવે ને? જોત ને તમારા બધાના સપોર્ટ છે, હાટો છે એમ તો એમ કોઈને કાઢતા નથી, નકર તે દોના વિડીયો બંધ ન કરી દીધા હોય. તમારા બધાના સપોર્ટ અમારે બહુ જરૂર છે, એટલે તમે બધા સપોર્ટ તો અમને ખાસ કરીને કરજો જ. તે તમારા બધાની આશા તો હોય અમારે, કઈ ના કઈ ઘરનાની આશા ન હોય, તમારા બધાની આશા એ તે અમે વિડીયો ઉતારીએ છીએ, એટલે તમે બધા અમને સપોર્ટ ફૂલ કરજો, કરો છો અને પછી કરતા રહેજો. બસ એટલું, બીજું તો શું કેવું તમને. તો બસ મિત્રો આપણે એવું છે, એટલે તમારે સપોર્ટની જરૂર છે. આવો નવો સપોર્ટ કરતા રહેજો. બાકી આપણે વિડીયો બનાવતા રહીશું ને નવા અંદાજથી તે બધું નવું લાવતા રહીશું. હવે તમે કહેતા એ રીતનું કે છે ને નવા ચેલેન્જ વિડીયો કહો તો એ રીતનું, તમે કહો ને એ રીતના આપણે વ્લોગ બનાવવાનું છે. સંજનાનું નામ દો તો સંજનાનો વિડીયો બનાવવાનો છે, એટલે આપણે ફૂલ ડેના વિડીયો આવી જાય એવું છે. તો આજનો વિડીયોમાં બહુ કાંઈ એટલું બધું ખાસ કાંઈ હતું નહીં, પણ આ જે વાત કરી લીધી. હવે દર્શનભાઈ જો આવી ગયા છે, જો એની વાત થતા ને એન્ટ્રી લેતા હતા ને, જોઈ બહાર જોતો એનું કઈ ઠેકાણું હોય નહીં. જો રવિવાર હોય ને એટલે હા કઈ રખડી મસ્ત રહો, બીજું કઈ નહીં કરવાનું, જો રખડવા. હા હે ગાડી આગી થાકી ગયો હવે.
એવું છે. કાલ ઓફિસ જવાનું છે, ઓફિસ ચડી જાવ છું પાછું 2 દી થા. ઓફિસ કારકે રાગે પડતા હોય ને તમને ખબર જ છે, રખડું જ છે એમ. બ્લોગમાં કારક આવું છું, કારક નથી આવતો. આલ્યા રાખે આમ રનિંગ હપ્તાનું થયા રાખે એવું છે. એવું છે તો તમે જોયું ને અમારા ઘરો મમ્મી એમ જ કે કાંઈ નહીં મોજ કરો, બધાને કહેવાનું એમ જ તે કે કાંઈ નહીં ખાઈ પીને જલસા ને ધુબાકા કરો, બાકી ઉપાધિ કરવા વાળા બધા કર્યા રાખે. આપણે બીજા કોઈને કઈ જોવાનું થતું નથી, એટલે તમે તે મોજ કરો, કામ કરો, બધું એક હારે બધું કરતું રહેવાનું એમ. તો બસ હવે આજ તો કઈ જાજુ કઈ કહેવાનું થતું નથી, તો આજના વિડીયોમાં આપણે એટલું જ હતું. તમને વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટ કરતા જજો, અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકન દબાવી દેજો એટલે તમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો મળશું પછીના વ્લોગમાં, ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.